સ્વામિનારાયણ મંદિરથી કાનડા રોડ માટે ₹3.90 કરોડની ગ્રાન્ટ મંજૂર. સ્થાનિકોને ખેડૂતોમાં ખુશીનો માહોલ. હિંમતનગર વિધાનસભા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી વીડી ઝાલા સાહેબના વિશેષ પ્રયાસોથી એક મહત્વપૂર્ણ માર્ગના કામને મંજૂરી મળી છે. ઇલોલ સ્વામિનારાયણ મંદિરથી કાનડા રોડ સુધીના રસ્તાના કામ માટે ₹3.90 કરોડની માતબર ગ્રાન્ટનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. આ જાહેરાત થતાં જ સમગ્ર પંથકના ગ્રામજનો, ખેડૂતો અને વિવિધ સંગઠનોના હોદ્દેદારોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ખેડૂતો અને ગ્રામજનોને થશે મોટો ફાયદો. નવા બનનારા રોડના કારણે કાનડા ગામના લોકોને તેમજ પશ્ચિમ વિસ્તારના નાગરિકોને મોટો લાભ મળશે. આ રસ્તો બનવાથી ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે સીધો માર્ગ મળશે, જેથી અંતર અને સમય બંનેમાં ઘટાડો થશે. સાબરકાંઠા બેંક તેમજ સેવા સહકારી મંડળીમાં ખાતર બિયારણ લેવા જવા માટે ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવશે. ઇલોલના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર તથા હનુમાન મંદિર જવાના રસ્તાનું અંતર પણ ઘટી જશે, જેથી દર્શનાર્થીઓને મોટી સરળતા રહેશે. મુખ્યમંત્રી અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરાયો. ઋણ મંજૂર થતાં જ કાનડા અને ઇલોલ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, વિવિધ મંડળીના ચેરમેનશ્રીઓ અને ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. આભાર દર્શાવનાર અગ્રણીઓ આ નિર્ણયને આવકારતા કાનડા ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહ બી ઝાલા, ઇલોલ ગ્રામ પંચાયતના સરપંચ કમર અલી જે ડુડા, સાબરકાંઠા જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી મંજૂર અનલી યુ પટેલ, જિલ્લા કિસાન મોરચાના સભ્ય અહેમદ એન થાપા, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ પટેલ, દૂધ મંડળી ઇલોલના ચેરમેન એમ જે લોઢા, તાલુકા ભાજપ સંગઠન મંત્રી ગજેન્દ્રસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચાના સંગઠન મંત્રી સોનસિંહ ચંદસિંહ ઝાલા, કાનડાના ડેપ્યુટી સરપંચ કાલુસિંહ ઝાલા તેમજ પ્રેમપુરના સરપંચ શ્રી સહિતના અનેક સ્થાનિક અગ્રણીઓએ ખુશી વ્યક્ત કરી આભાર પત્ર પાઠવ્યો છે. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા.